પોતાની ઉપાધિ કા પોતાની ઉપાધિ નથી નથી અત્યારે ગહવાની ઉપાધિ હે ગહાઈ દે એકવાર પછી પોતા આરામથી થાય અચ્છા તો લગ્ન કરી લો ને હવે કે નથી કરવા કરી લે જટ કર હું તો એમ કહું થાય કા બધા થાય કા કામ કરી કરી એ કામ નહીં કરે એ કઈ કામ કરવામાં બોલે ના બાપુ ના કામ નહીં આ મામાઈનો અમારો એમને જાવો ના જીવ કોમલબેન નું કેવું એમ થાય કે અમારે તૈયાર થવું હોય ને કેમ ગમે કામ પછી આમાં બધાને જો પાર્લર વાળ્યું ને થોડું આમ તે જાજુ થોડું દેવું પડે કા અજાભાઈ તમે પાર્લર માં જાવું ને દેવું પડે થોડું થોડું અમને રાજકોટ સરખી સર્વિસ કરના હાલો હું જાઉં છું રાજકોટ ભાઈ મારો કપડાનો બેગ હાલો લાવો ફટાફટ મને ગામડે ગમે છે ભાઈ અમે આમ જો હું એક વસ્તુ કહું જો અમે ભાઈ બાપ દીકરો તો પછીઓ પેલા ભાઈબંધ છે પછી બાપ દીકરો કા એમ ના હોય એમ એમ જ રાખવું આપણે પેલા બાપ દીકરો પછી ભાઈ જોતા કરી મિત્ર આ બધા છે ને હનહુમાં બે જરાક અમને ઘરમાં આવવા બોલવાનું વૈશમાં ભૂગ્યા અજયભાઈ આ ડ્રીમ ઘર હતું ને તું ડ્રીમ હતું ને પણ હવે આ તું અમને આ બધામાં ખર્ચામાં ઉતારીને તું રાજકોટ વયો જઈ સારી વસ્તુ ના કહેવાય પણ હવે શું કે અજયભાઈ આપણે ધંધો સેટ ત્યાં કર્યો છે તો ફરજિયાત ત્યાં રહેવું પડે તો પછી હવે અહીંયા કઈક લઈ લે બંગલી અમને લઈ જાય રાજકોટ બંગલી નહીં ત્યાં બંગલો લેવો હવે અમે આવી જાય વરદી હવે બધું શું કે નીંદર ઉડી ગઈ અટાણે તમારી ખબર નહીં અમે જો પૂણી જિંદગી અહીં ગામડે કાઢી હવે થોડાક વર્ષ સિટીમાં જાવું ને ભાઈ જો એક વસ્તુ હું સિરિયસલી તમને કહી દઉં ભાઈ મેં લગભગ આ વિડીયોની શરૂઆત છે ને ભાઈ 3 વર્ષ પહેલા કરી હતી બહુ એટલે બહુ તમારો પ્રેમ મળ્યો મને બાકી આપણી કેપેસિટી નથી ભાઈ આ થઈ ગયું બધું રામ રામ કરતા કરતા કામ ભાઈ હા એ તો વાત ક્યાં રહેતા વેકરામ ઠાઠે ને ક્યાં આવી ગયા આમાં કિસ્મત છે ભાઈ કિસ્મત બદલે તો વાર નથી લાગતી કઈ પગ ખેંચે હજી ન્યન્ય હે બાકી મારો લેર મારો ભાઈ માતાજી કોઈ ઓલો આમ કરે તેમ કરે કોઈ હમનું જોવાનું ભાઈ આપણા ઘરનું જોવાનું આપણે કઈ રીતના સારી રીતના જિંદગી જીવવી એ આપણે વિચારવાનું હોય બીજાનું લાંબા ટૂંકી કરવા જાય ને તો ન્યન્ય રહી જાય એ મને ખબર પડે ઘણા ભાઈ મારો પગ ખેંચો આ તમે જોયું જાય કોન્ટ્રોવર્સી ના ધ્યાન તો મેં ક્યાંય ધ્યાન નથી દીધું મેં મારા ધંધામાં ધ્યાન દીધું આજે અહીંયા હું અને હજી હું તમને કહું છું વિડીયો બનાવવાના ચાલુ કરો અર્જુનભાઈની એક ડિમાન્ડ છે એ કે તે કે થારમાં કોટિંગ કરાવ્યું છે બરાબર ડીએનબીમાં તો હવે મારે કે વરનામાં પણ કરાવવું છે અજયભાઈ તમે અહીંયા હું તમને ડિફરન્ટ બતાવું જો હીરીબેન આવે હીરીબેન તમે ન્યા રહ્યો આ તમારા થારમાં જો કેટલા બધા ક્રેચીસ છે અમારે ક્રેચીસ છે આમાં ક્યાં કલર દેખાતો ને બરાબર અને આમાં મેં કરાવ્યું છે આમાં જો આમાં તમારે મોઢું બધું દેખાય જો હવે કાચજી હું બની ગયું ને હીરીબેન જો તમે આમાં જો મને ખબર હે આમાં આખે આખી આમાં ક્યાં દેખાય પછી તો ઠીક તું આ ગાડીનું તો મને કરાવી દે આ જો તો ખરવા આ ગાડી એક કામ કરો અત્યારે તો ખરેખર સિરિયસલી કહું છું ઘરની ગાડી અમારે કોટિંગ કરવી હોય ને તો એટલો ટાઈમ નથી કારણ કે એટલા બધા બુકિંગ આવી ગયા છે ને પછી તો ઠીક પણ નવરાત્રે જરાક આ ગાડીનું પછી રાજકોટ જ્યાં ત્યાં લેતો જજે ના 100% થાઈ લઈ લેજો ભાઈ વેવાય હવે તમારે થાઈ લઈ લેજો અમને હવે ગાડી હારી કરી દયો કેમ કે હવે મામીનો ખુલ્લો છે એટલે અમારે જવાનું છે એમની વસ્તુ સાંભળ ઈ ક્યાં તાર કહેવાનું ઈ તો સાચી વાત પણ તોય એમ થાય ને અમે ગરીબ માણસ છે બાપા હવે અમારું ધ્યાન તમારે રાખવાનું એનું કારણ હે ગરીબ જ કહેવાય મજાક કરે છે મારી મમ્મી આ ગાડી હે ને એ ભરતને દે દીધી કેમ કે મારો કારજાન કટકાને તો હારું જ જોઈ અમને તો પછી હાલે બે ગઈઠાણ મમ્મી વરના ગાડી કઈ નબળી થોડી આવે ડ્રીમ છે માણસ ભરત મને મજા આવે મારે પગ દુખે ને એટલે મારે બેહવાનું ઉઠવાનું ચડવાની મજા આ થારમાં ચડાય નહીં અચ્છા અજય બાકી એક વસ્તુ પાકી હે આમાં બાર ધંધો ગોઠવી દો અઘરું બહુ પડે ને ઓ ઈ ભલે અઘરું પડે પપ્પા હું ચિંતા કરતા આવ્યા મયુર મામે કહેતા હતા ઘરનું નહીં ઘરના નહીં ઘાટના હોટલુમાં ખાવું એ તો એવું કઈ નથી એ તો આપણે અહીંયા ધમુભાઈ ઘરે અત્યારે શું એટલે કઈ ઉપાધિ છે નહીં અમારા દીદી બધું આપણું મેનેજમેન્ટ કરી દે છે વાંધો નથી પણ જો ભાઈ કોટિંગનો ફાયદો શું છે હું તમને કહું હું તમને આમાં નહીં સમજાવી શકું યાર તમે એક વખત રૂબરૂ આવો ડીએનબી ધ કાસ્ટ ડિટેલિંગ રાજકોટ 150 ફૂટ રિંગ રોડ ઉપર 10 સ્પાયરની બિલ્ડિંગની અંદર મહિન્દ્રા અને ટાટાની વચ્ચે આપણો શોરૂમ છે ત્યાં આવો એટલે હું તમને બધો તફાવત કહું બરાબર ગાઈસ હવે હું નીકળું છું આપણે રાજકોટ તરફ બેગ દઈ જા ફટાફટ કર
My brain is fried. Can you create a study guide of this book? First law of thermodynamics, heat capacity, thermodynamic processes, or statistical mechanics. Where would you like to start? Galaxy A17 5G. Now you can with awesome intelligence. ફટાફટ કર કોમલ. હા મારે શૂઝ લેવા શું શૂઝ લેવા તો લઈ લ્યો, મને શું કહે, મને થોડું કહેવાય.